ગાંધીનગરમાં આવેલ ટાઉન હોલ ખાતે પ્રીતિ વુમન્સ ક્લબ દ્વારા ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। મહિલાઓ સફળતાના શિખરો સર કરી રહી છે। ઘર હોય કે દેશ, આજે મહિલાઓ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે। કોઈ પણ જગ્યા કે કોઈ પણ એકમ એવો નથી કે જ્યાં આજે મહિલાઓ પુરુષ સમવડી ના બની શકી હોય। એમાં પણ ગુજરાતની મહિલાઓની જો વાત કરવામાં આવે તો ભણતર હોય કે ધંધો રોજગાર, દરેક જગ્યાએ પોતાની આવડત અને કોઠા સૂઝથી આજે સફળતા તેમના પગને સ્પર્શે છે। આજની શિક્ષિત મહિલાઓ લગ્ન કરીને પોતાના ઘરમાં બેસી રહેવાનું પસંદ કરતી નથી, પરંતુ પોતાની આવડતથી પુરુષને મદદ પણ કરીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે। હવે તો મહિલાઓ એકલી નહીં પરંતુ સાથે મળીને આગળ વધતી રહે છે। આવી જ મહિલાઓનું સફળ ગ્રુપ એટલે સાથ પ્રીતિ વુમન ક્લબની મહિલાઓનું ગ્રુપ। જે રીતે અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓને કાર્યો દ્વારા ગ્રુપની મહિલાએ સફળતાના શિખરો સર કર્યા છે, તે સાચે જ કાબિલે તારીફ છે। આજની નારીઓ આનંદ પ્રમોદ માટે કઈ રીતે ભેગી થઈને એન્જોય કરી શકે તેનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો। આયોજિત આ કાર્યક્રમમાં જે રીતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી, ત્યારે તેમને હાઉસી અને પણ મ્યુઝિકલ હાઉસી જેવી ગેમ્સ રમાડીને જીતનાર સભ્યને ઇનામ પણ આપવામાં આવ્યું હતું। આજે અમે મ્યુઝિકલ હાઉસીનું આયોજન કર્યું છે ગાંધીનગરની બહેનો માટે। ગાંધીનગરમાં ખરેખર આ વસ્તુ કરવાની જરૂર છે, કેમ કે બહેનોને એન્જોય માટે બીજું કોઈ છે નહીં વસ્તુ, એટલા માટે કે વારંવાર અમે આ અમારી ચોથી ઇવેન્ટ છે હાઉસીની, અને બહેનોને ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે। બહેનોનો રિસ્પોન્સ એટલો સરસ હોય છે કે અમને વારંવાર આ કરવાની ઈચ્છા થાય છે। અત્યારે 700થી 800 બહેનો આવેલી છે અને અમે ખૂબ જ સારું આયોજન કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં અમે સફળ પણ જઈશું અને બહેનોનો ઉત્સાહ ખૂબ જ સરસ છે। પ્રીતિ વિમેન્સ ક્લબ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને અમે બહેનોને પ્લેટફોર્મ મળે એ માટે કામ કરીએ છીએ। અમે લોકો એક્ઝિબિશન્સ બી કરીએ છીએ કે એમાં જે બહેનો ઘરેથી કામ કરતી હોય એને નવું પ્લેટફોર્મ મળે અને પોતાની રોજીરોટી મેળવી શકે એવા પ્રયત્નો કરીએ છીએ અને ઘણી વખતે બહેનો એટલી ખુશ થઈ જાય છે કે અમને આશીર્વાદ પણ એટલા આપે છે। આજની નારી પુરુષ સમવડી બની છે। એક પણ સેક્ટર એવું નથી કે જ્યાં મહિલાઓ અગ્રેસર ના હોય। કોર્પોરેટ ફિલ્ડ હોય કે બીજું કોઈ પણ ફિલ્ડ, તમામ જગ્યાએ આજે ગુજરાતની નારીઓ સફળતાના શિખરો સર કરી રહી છે। આજની નારીઓને જરૂર છે એક પ્લેટફોર્મની કે જેને સથવારે તે માત્ર પોતાની સાથે પરિવારનું જ નહીં પરંતુ પોતાના સમાજ અને જરૂર પડે તો દેશનું નામ પણ રોશન કરી શકે છે અને આવી નારીઓને સાથે રાખીને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા આગળ લઈ જાય છે। પ્રીતિ વુમન્સ ક્લબ માત્ર 2 મહિલાઓ જે રીતે ખૂબ સુંદર આયોજન કરીને સરાહનીય કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસાને પાત્ર છે। અને હું આ બધી બહેનો જોડેની સંસ્થાઓ જોડે અને મોટે ભાગે બધા ગ્રુપ જોડે જોડાયેલી છું અને એ બધી બહેનોનો મારો એક જ હેતુ છે કે એ લોકો પોતાના પગ પર ઊભા રહે, પોતાનું એટલે શું છે કે એન્ટરપ્રિન્યોર તરીકે હું એ લોકોને ડેવલપમેન્ટનું જ કામ કરું છું કે જે લોકો ધારો કે હજુ પગથિયા ચડી રહ્યા છે, ધીરે ધીરે જે સ્ટેપ બાય સ્ટેપ ચડે છે, તો અમે એને એમ કહીએ કે અમે તમારી જોડે છીએ, તમે અમારી જોડે જોડાઈ જાઓ તો શું છે કે આપણે ઘણું બધું કામ કરી શકીશું। આજનું આયોજન તો હું તો એમ જ કહું કે સુપર ફેન્ટાસ્ટિક, કેમ કે ગાંધીનગરમાં આજ દિન સુધી કશું આવું થયું નથી અને આ અમારો ફર્સ્ટ ટાઈમનો પોઝિટિવ પ્રયત્ન છે અને મહિલાઓનો ખૂબ જ સરસ પ્રતિસાદ છે અને એ જોઈને અમે ગર્વ કરતાં પણ અમે એટલું બધું આમ પ્લીઝ થઈએ છીએ લેડીઝો પ્રત્યે કે તેઓ પોતાનો કિંમતી સમય કાઢીને અને પોતાના મતલબ કે લેડીઝો એટલે એ લોકોને સવારથી સાંજ સુધી એ લોકોનું રૂટીન ફિક્સ હોય, તો એમાંથી એ લોકોએ પોતાના પર્સનલ ટાઈમ કાઢી અને આવ્યા છે એટલે અમે એ લોકોને મેઇન તો શું કે અમે એને થેન્ક યુ કહીએ છીએ બધી લેડીઝો। એક સંદેશો હું એટલી જ કહીશ કે દરેક જીવ માત્રને પોતાની રીતે આનંદ લેવાનું હક છે, તો પછી એ લોકો ગમે તે રીતે લઈ શકે। લેડીઝ છે તો કે એ લોકો આ રીતે એન્જોયમેન્ટ કરી શકે, નાના બાળકો હોય તો એ લોકો કંઈક નવી એક્ટિવિટી કરીને લઈ શકે અને ભાઈઓ છે તો ભાઈઓ ટ્રાવેલિંગ ને એ રીતે પોતાની લાઈફ એન્જોય કરી શકે। આજની સફળ મહિલાઓનું ગ્રુપ એટલે પ્રીતિ વુમન્સ ક્લબની મહિલાઓ। અલગ અલગ રીતે પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને સન્માન સાથે આવકારવામાં આવે છે, ત્યારે આ ક્લબનું કાર્ય સાચે જ પ્રશંસાને પાત્ર છે। ક્લબના મેમ્બર્સ સાથે વાત કરતા તેમને દ્વારા આયોજકોના સુંદર કાર્ય માટે आभार व्यक्त करवामा આવ્યો હતો। अरे बिंदास, जब लास्ट नंबर बोला जैसे ही मेरी स्लिप में वो नंबर था एकदम सोचो कि इतनी खुशी हुई और मैं और मेरी बिटिया साथ में आए स्टेज पे और लॉट्स ऑफ प्राइजेस थे, हम तो उठा नहीं पा रहे थे, ये वो आई थिंक 10-11 एग्जाम वो प्राइजेस थे, तो बहुत अच्छा लगा। नहीं सच में सैल्यूट टू शिल्पा जी और दक्षा जी, क्योंकि ये 2
लेडीज़ होके इतना आगे बढ़े हैं और वो इतना सब कुछ इतना अच्छी तरह ऑर्गेनाइज कर देते हैं, सच में उनको सैल्यूट है। और बहुत अच्छे प्रोग्राम्स करते हैं और सभी लेडीज़ को ये आगे बढ़ने का मौका देते हैं और मतलब बिंदास हो रहा है सारा प्रोग्राम इनका, बहुत अच्छा लगता है। आके सब एकदम फ्रेश हो जाते हैं और काफ़ी ऐसे लोग हैं जो हाउसवाइफ है, उनको बाहर निकलने को मिलता नहीं है, तो क्या है कि जो जॉब करती हैं वो तो चलो बाहर जाती हैं, फ्रेश हो जाती हैं, हाउसवाइफ है तो उनको थोड़ा यहाँ के फ्रेश हो जाती हैं और थोड़ा एंजॉय करती हैं और बाहर निकल के थोड़ा एंटरटेनमेंट हो जाता है उनके लिए और बहुत अच्छा लगता है। કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ, મેહુલ મિસ્ત્રી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।